આણંદમાં વાહન ચોરો બેફામ બન્યા છે। શહેરના રાધે બંગલોઝમાં પાર્ક કરેલી કારની ઉઠાંતરી કરવામાં આવી। રાધે બંગલોઝમાં બ્લોક નંબર A/16 એટલે કે A/16 માં રહેતા દીપક પડિયારની કારની ચોરી કરી ચોર ફરાર થયા। એક મહિનામાં આશરે 4 વાહનો ચોરી થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, તેમજ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે। અને આ ઘટના પણ કેમેરામાં કેદ થઈ કે કેવી રીતે એ ચોરે કારની ઉઠાંતરી કરી હતી। પોલીસની કામગીરી પર પણ શંકા ઉભી થઈ રહી છે, કારણ કે પોલીસ નાઇટ પેટ્રોલિંગના ખૂબ બણગા ફૂંકતી હોય છે, પણ એ નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। આણંદના રાધે બંગલોઝ પાસેના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં વાહન ચોરો બેફામ બન્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી વાહન ચોરો એ માંજા મૂકી છે। રાધે બંગલોઝમાં પાર્ક કરેલી કારની ઉઠાંતરીના દ્રશ્યો એક કેમેરામાં કેદ થયા છે। A/16 માં રહેતા દીપક પડિયારની કારની એ ચોરો કરી રહ્યા હતા। એક મહિનામાં આશરે 4 વાહનો ચોરી થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર। ઘનશ્યામ, રાધે બંગલોઝની આ ઘટના છે અને પોલીસની કામગીરી સામે પણ આશંકા। એક કાર અને વાહન ચોરો એ બેફામ એ એરિયામાં બન્યા હોય તેવા દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે। ઘનશ્યામ, અંકુર, ચોક્કસથી આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના વાહન ચોરીના ઘણા બનાવો બની રહ્યા છે અને વાહન ચોરો બેફામ બન્યા છે। અણગુળનો અને રાધે બંગલોઝનો આ એરિયા છે, ત્યાં એક ઇકો કાર તસ્કરો જે વાહન ચોર છે તે ચોરતા સીસીટીવીમાં થયા છે। ત્યારે પોલીસની જે રાત્રે પેટ્રોલિંગ છે તેના લઈને પણ સવાલ ઉભા થયા છે। હાલ તો જે ઇકો કારના માલિક છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે સીસીટીવી આધારે હવે આ વાહન ચોરો સુધી પહોંચવાના પ્રયત્નો શરૂ કર્યા છે। જી બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।